નથી પડાતી. ઘણી જગ્યાએ મેં જોયું છે કે જે પેલી ઈબાદત કરે છે ને, નમાઝ પઢે છે ને 5 વાર, તો એની કેટલી બધી વખાણો થતા હોય છે. ક્યારેય આપણા શાસ્ત્રની રચનાઓના વખાણ સાંભળ્યા છે તો સાંભળો. વિષયાંતર કરવા માટે તમે એમ સમજો કે મને મજબૂર કરી રહ્યા છો, બાકી મારે વિષયાંતર બિલકુલ નથી કરવું, કારણ કે એટલું બધા કથાના પ્રસંગો છે ને. આપણે તાળી પાડવામાંથી પણ રહીએ. કથાકારોએ ઘણું બધું કહ્યું કે તાળી પાડીએ તો એક્યુપ્રેશર થાય ને એક્યુપંચર થાય ને જે કંઈ થતું હોય એ થતું હશે. પણ બહુ એક સુંદર વાત તમને કરું કે થોડુંક મારું ફિલ્ડ જે છે એ પ્રકારે, ને આજકાલ એટલી બધી બીમારીઓ વધી છે ને, એટલે તમને કહેવું ઉચિત પણ છે કે આપણું જમણો ભાગ અને ડાબો ભાગ છે ને થોડોક અનઇવન છે, અને એ બંનેનું મિલન થાય ને એટલે ભગવાને હાથ જોડવાની પહેલામાં પહેલી તો આપણા હિન્દુ ધર્મમાં પરંપરા છે. આપણે સેકન્ડ ના કરીએ, આપણે ગળે તો પછી મળવાનું પાછળથી આવ્યું છે, આપણે આમ હાથ જોડીએ, ચરણ સ્પર્શ કરીએ. અને આ બે ભાગ જ્યારે એક થાય ને તો રેકીન ફલાણા ઢેકાના ને એ બધું જોતા પહેલાં આપણું આ માપજો. અને જ્યારે જોર જોરથી એ આપણે તાળી પાડીએ છીએ ને તો આપણા હાર્ટની અંદર પમ્પિંગ થાય છે. સાયન્ટિફિક રીઝન છે, કેવું નથી. કથામાં સાયન્સ અમે જ્યારે એપ્લિકેશન એનું કરીએ છીએ, એપ્લિકેબલ બનાવીએ છીએ, ત્યારે અમને પણ એમ લાગે છે કે આવી નાની વસ્તુ શા માટે આમાં ઘુસાડી, આટલી વિરાટ વસ્તુની સામે એ નાની વસ્તુને શું વિસાત છે, પણ છતાંય આપણે કરવું પડે છે. જોર જોરથી તાળી પાડજો, થઈ જવાય છે ને એકદમ આમ આમ આમ. આપણા જ ધર્મની અંદર આરોગ્યમ ઈચ્છેત ભાસ્કર, સવારે આપણે લોટો સૂર્યનારાયણને ચડાવવાની પ્રથા છે. પણ મેં જોયું છે કેવી રીતે લોટો ચડાવે ખબર, આમ લઈને આમ સીધો આમ મોઢું કરીને આમ ફટાફટ આમ જાણે કે આમ નીચેથી આમ પાણી ખેંચાઈ ગયું એમ નાખીને સીધા. હું એમ નથી કહેતી તમે શ્લોક બોલો, જોજો, પણ હું તમને એમ કહું છું કે આ શા માટે આપણે, ને એ પણ ત્રાંબાનો જ લોટો જોઈએ, આવી આપણી શાસ્ત્રોક્ત પરંપરા છે. પૂજાના દરેક સાધનો ત્રાંબાના છે. કેમ, શા માટે? કારણ સમજીએ આપણે. આજે એના ઉપર અનેક રિસર્ચ ઈશ્વરની કૃપાથી અને પ્રેરણાથી મેં કર્યા છે. હમણાં મને ઘણા બધા અમારા અહીંયા સાધકો બેઠા છે, એમના ફોન આવે. અમારા સરલામાં વડોદરાથી ફોન કરે, ઉપડે જ નહીં ફોન. એક રિસર્ચમાં પડી છે, ટીબી, કેન્સર જેવા અસાધ્ય રોગો મટાડ્યા છે. એવો કોઈ દાવો નહીં કરું, પણ મેં એના એટલા જબરદસ્ત પરિણામ જોયા છે. મેન્ટલ જે વ્યક્તિ ડિસ્ટર્બ હોય એનામાં પણ આ વસ્તુ કામ કરે છે. અને માત્ર એ વિચાર આવ્યો, ખાલી આ બધા અમે જ્યારે પૂજા કરવા, વિનિમય કરવા, સંકલ્પ કરવા બેસતા હોઈએ ને તો અમને એ અમારી પાઠશાળામાં ત્રાંબાના પાત્રો લઈને બેસાડવામાં આવે. તો વિચાર્યું કે આ ત્રાંબાના જ કેમ, અને પછી વિચાર આવ્યો ને ઠાકોરજી પ્રગટ થયા, પ્રકાશિત થયા. જુઓ, આ કોપર છે ને એક એવી ધાતુ છે કે એ ઇલેક્ટ્રોવાહક છે. એ કરંટને સૌથી વધારે ઝડપથી પ્રવાહિત કરી અહીંથી ત્યાં પહોંચાડે. દરેક આ લાઇટના તાર છે ને એની અંદર કોપરના વાયર હોય છે. અર્થિંગ ઉતારે ને એમાં તો વધારે મારા ખ્યાલથી શુદ્ધ, એનું કંઈક નામે છે કે એ કોપર હોય છે. અર્થિંગ ઉતારે ને એમાં. અને આ કોપર જે છે એ આપણા અંદર રહેલા, બોડીમાં રહેલા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડને ઓછું કરે. આપણી અંદર પણ એક કરંટ છે,
એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જ્યારે આપણા શરીરમાં વધી જાય ત્યારે આપણને ક્રોધ આવે, ત્યારે આપણું મગજનું બેલેન્સ જાય, આપણી અંદર રોગો થાય. એટલે આપણા શાસ્ત્રમાં, આપણા ધર્મોમાં એક સુંદર મજાની રીત છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, સવારે ઉઠો છો એટલે લોટો પકડો. સૂર્યનારાયણ દેવતાને માધ્યમ બનાવ્યા છે કે સુંદર મજાના સૂર્યનારાયણ દેવતાઓના પહેલું કિરણ પડે એટલે એ બાજુ મુખ રાખો પૂર્વ દિશામાં. અને પૂર્વ દિશામાં જ શા માટે એ બધું પણ ખૂબ છે, વાંચજો ક્યારેક. શાસ્ત્રો પકડો, પેલા સ્ક્રોલ કરતા હોવ છો ને આમાં, એને મૂકી અને આવું કંઈક કરો. બેનો આખો દિવસ વાનગીઓ જોવો, પણ એમાંથી એક વાનગી જો ઘરે બનાવી હોય તો હોટલમાંથી આવે. પહેલા તો કંઈક બનતું હતું એ ખરું, હવે તો કાંઈ નથી બનતું. હા, જોવાની ખરી. એને મૂકો, હાથમાં લોટો લઈએ. ભગવાને આપણી આ ચામડી અને પગના તળિયાની અલગ બનાવી છે, અને આ સ્કિનને એ અંદર પણ ઉતારે છે અને બહાર પણ કાઢે છે એવી બનાવી છે મેક્સિમમ. અને એટલે જ રેકી આનાથી આપવામાં આવે છે. કહેવાય છે કે ખુલ્લા પગે ઘાસ પર ચાલીએ ને તો સીધી આંખ ઉપર અસર આવે. બધાએ આ પ્રયોગ વચ્ચે બહુ ફેમસ થયો હતો કે કારેલાનું જ્યુસ લે, પછી પગના તળિયા એમાં બોળાવે ડાયાબિટીસવાળાને, અને બધાએ ફીલ કર્યું હશે કે તમારી ટંગ સુધી એની કડવાશ આવી હશે. વિચારો એમાં કેટલી બધી શક્તિ છે. તો આપણા શાસ્ત્રોમાં, આપણી વૈદિક પરંપરામાં એક નિયમ છે કે કળશાને બરાબર સરસ પકડો, એમ નહીં કે સીધો ઢોળી દીધો. પકડી અને ધીરે ધીરે જલને તમે પ્રવાહિત કરો. પાણી પણ એક એવું તત્વ છે આ પૃથ્વી પરનું કે એ પણ ઇલેક્ટ્રિક વાહક છે. પાણીમાં કરંટ લાગે એ પણ ઇલેક્ટ્રિક વાહક છે. અને એક એવો ભાવ કરવાનો છે આંખ બંધ કરીને કે હે પરમાત્મા, શ્લોક ના આવડે તો કાંઈ વાંધો, મારી અંદર રહેલા દરેકે દરેક પ્રકારના વિકારો, મારી અંદર રહેલી દરિદ્રતા, કાયરતા, આળસ, આ બધું જ તમે દૂર કરો. એટલે એ પાણી જાય ને એમાં વહી જાય. અને એ સમય દરમિયાન તમારો શ્વાસ લેવાનો નથી, બંધ રાખવાનો છે. અને ત્યાર પછી એ પ્રવાહિત થઈ જાય પછી લોટો મૂકી બે હાથ જોડી અને હે સૂર્યનારાયણ દેવ, તમે મને એક સુંદર ઉત્તમ વિચારો વાળું, સમૃદ્ધ, પરિપૂર્ણ એવું વ્યક્તિત્વનું દાન આપો. અને એટલા માટે સૂર્યનારાયણ દેવને આપણે ત્રાંબાના કળશમાં જલ ચડાવીએ છીએ. એ એકાદી મિનિટ તો આપણા હાથમાં રહેવું જોઈએ. અને આપણી આ ટેરવાઓ છે ને, એ સૌથી વધારે ઉર્જાનો વ્યય કરે છે. અને એ આપણે ના સમજી શક્યા એટલે આપણે સ્પૂન આવી. પહેલાં તો કોક કે ચમચી કે ચમચો તો દુઃખ લાગતું હતું, પણ હવે તો ચમચી કે ચમચા વગર આપણું જીવન સંભવ નથી. જે દિવસના આપણે આ હાથથી ખાવાનું ભૂલ્યા છીએ ને ત્યારથી ગેસ ને એસિડિટી આવી છે. કારણ કે આપણા આ હાથની અંદર આ ટેરવાઓમાં જે એક એનર્જી હતી, જે એક ઉષ્ણતા હતી, એ ઉષ્ણતા અનાજમાં ભળતી હતી અને એ અનાજ પેટમાં જતું હતું. આ કોળિયાની કેટલી તાકાત હોય છે ને, એની પણ એક સુંદર મજાની વાત આપણે ક્યારેક કરશું. આજે કથાનો ઘણો ભાગ બાકી છે. એટલે હાથથી ખાય ને તો આની આ એનર્જી એની અંદર ભળે છે ને. પણ આપણે તો પેલું જરાક મહારાષ્ટ્ર બાજુ ગતિ કરીને એટલે આપણા નેલ આર્ટ હોય અવળી અવળી. હવે કોઈ છોકરાઓને ખવડાવવું હોય પહેલાં એ ખૂંચી જાય એને. ઘણું બધું છે, ઘણું બધું છે. કોઈ પણ મનુષ્યને જો કંઈ તકલીફ હોય ને તો એક કોપરની પ્લેટ લેજો,
એ કોપરની પ્લેટ તમારા પગની સાઈઝની લેજો, એને જમીન ઉપર રાખજો. ફ્લેટમાં રહેતા હોય તો નીચે આવજો, કોઈ ભૂમિ ઉપર, ભૂમિ એટલે ધૂળ હોવી જોઈએ, માટી હોવી જોઈએ, એના ઉપર રાખી દેજો ને તમારા બે પગ એના ઉપર રાખી અને શાંતિથી ઊભજો, બેસજો, જે કંઈ પણ કરજો. માત્ર 3 દિવસ 15-15, 20-20 મિનિટ એકદમ શાંતિથી તમારી અંદર જે ગાયત્રી ચાલે છે ને સોહમની, એના ઉપર કોન્સન્ટ્રેટ થઈને બેસજો અને પછી તમે કહેજો કે શું અનુભવ થયો છે. આ કોપર પરનું રિસર્ચ, આપણા શાસ્ત્રો ઉપરનું રિસર્ચ છે. દરેક વસ્તુ કોપરની સ્વાહા કરાવે તો પણ તમને ખબર છે અંદર અગ્નિમાં જ્યારે હોમાવે છે એ પણ કોપરનું હોય છે. બહુ મોટું મોટું વિજ્ઞાન આપણી પાસે છે. વળો પાછા વેદની પરંપરા તરફ, આવો પાછા વેદ તરફ. આપણે ઇકીગાઈ પુસ્તક વાંચ્યું હશે ને ઘણાએ, સાંભળ્યું છે ને? કોણે સાંભળ્યું? ઇકીગાઈ એક એવું હમણાં બુક નીકળી છે ને, બહુ વંચાઈ છે. એક જીવન શૈલી, આપણી જે લાઈફ સ્ટાઈલ છે ને એના ઉપર લખાયેલી છે. પણ આપણી વૈદિક લાઈફ સ્ટાઈલ જે છે ને એ ઇકીગાઈ, એવી 1000 ઇકીગાઈ બુક્સ ન્યોછાવર કરશું ને તો પણ એ નહીં પહોંચી શકે એવી આપણી શૈલી છે. રીચ ડેડ પુઅર ડેડ કોણે વાંચી છે? કોકે તો વાંચી હશે, કોઈએ નથી વાંચી. અરે એવા એવા પુસ્તકોનું નામ હું લઉં છું કે જે બેસ્ટ સેલર રહ્યા છે. પણ ક્યારેક વેદ તરફ આવો, જીવન ખરેખર આનંદમય થઈ જાય એવી સુંદર શ્રીમદ ભાગવત કથામાં ઓમ નમો ભગવતે વાસુદેવાયની માત્ર 5 મિનિટ ધૂન લઈએ અને પછી આપણે ગોકર્ણની કથા તરફ આગળ વધીએ છીએ. પરીક્ષિતજીનું અનશન આજે લેવાનું છે અને ગોકર્ણ અને ધુંધુકારી 2 પુત્રોની સામે આપણે બીજા ભગવાન શ્રી કૃષ્ણના આશ્રય રહેલા ઘટોત્કચ અને બર્બરિકના 2 પાત્રોને પણ આજે આપણે શ્રવણ કરવાના છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.